નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે 7/4 થી ચાલુ થવા જઈ રહી છે, તો ધોરણ 6 માટે એક પ્રેક્ટિસ પેપર તમારી સમક્ષ આ વિડીયો મારફતે મૂકવાનું છે. હું બોડી કેપ્ટન તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો મારફતે પ્રેક્ટિસ પેપર કઈ રીતનું હોય છે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તેની માહિતી છે આપવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 અ ની અંદર પૂછાય છે કે નિમ્નલિખિત પ્રશ્નો का उत्तर संक्षिप्त में लिखिए। એટલે કે સંક્ષિપ્તની અંદર તમારે કુલ 3 પ્રશ્નો આપવાના છે, તેના જવાબ પણ આપવાના છે. જે 2 માર્કનો એક પ્રશ્ન છે એ પણ છે, તમે એ નમૂના રૂપે પ્રેક્ટિસ માટે છે અહીં દર્શાવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બ ની અંદર પૂછાય છે કે નિમ્નલિખિત પ્રશ્ન का उत्तर संक्षिप्त में लिखिए। તે પણ 3 પ્રશ્નો પૂછાય છે, જેનો 2 માર્ક છે રહેલા છે. ત્યારબાદ એ રીતનો છે પ્રશ્ન નંબર 2 ની અંદર કે निम्नलिखित कहावत का अर्थ लेकर वाक्य में प्रयोग करके लिखिए। અહીં કેટલીક કહાવતો આપેલી છે, જે તમારે 3 લખવાની છે, એકનો 2 માર્ક છે, તો એનો અર્થ આપી અને વાક્યની અંદર પ્રયોગ છે પણ કરવાનો છે. ત્યારબાદ એ રીતનો એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3, दिए गए चित्र के आधार पर 8 से 10 वाक्य लिखिए। તો તમને એક ચિત્ર આપેલું છે, એ ચિત્રના આધારે તમારે 8-10 વાક્યો છે એ જોઈને લખવાના છે, જે 8 માર્કની અંદર પૂછાય છે. ये जो प्रश्न नंबर 4 है कि वाक्यों को सही क्रम में रखकर कहानी ठीक से लिखिए। तो કેટલાક મુદ્દાઓ આપેલા છે, કેટલાક ક્રમ આપેલા છે, જે આડાવાળા ક્રમ છે, તે તમારે યોગ્ય ક્રમમાં લખી અને આખી જ વાર્તા છે લખવાની છે. તમે જોઈ શકો કે બધા મુદ્દાઓ આપેલા છે, પણ તમારે યોગ્ય ક્રમની અંદર આખી વાર્તા દર્શાવવાની છે. ત્યારબાદ છે પ્રશ્ન 5, दिए गए परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए। એટલે કે તમને એક પેરેગ્રાફ આપેલો છે, જે હિન્દી ભાષાની અંદર છે, તમારે એની માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર છે આખો ભાષાંતર છે કરવાનો છે. તમે જોઈ શકો આખો પેરેગ્રાફ છે તે ગુજરાતીમાં લખવાનો છે. ત્યારબાદ છે निम्नलिखित शब्दों का लिंग परिवर्तन करके उसका वाक्य में प्रयोग करके लिखिए। કેટલાક શબ્દો આપેલા છે, એનું તમારે લિંગ પરિવર્તન કરવાનું છે, આખું એક વાક્ય બનાવવાનું છે, જે 3 પ્રકારના છે, જે 6 માર્કના એટલે કે 1ના 2 માર્ક રહેલા છે. એ જ રીતનો ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 7 ની અંદર છે કે परिच्छेद के आधार पर प्रश्नों के उत्तर लिखिए। એટલે કે પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોનો જવાબ તમારે આ પેરેગ્રાફ છે એની અંદરથી છે લખવાનો છે. આ કેટલાક પ્રશ્નો છે, જીવનનો ખ્યાલ કેવો જરૂરી છે, પરિચિત का योग्य शीर्षक दीजिए। तो આ રીતનો આખો પેરેગ્રાફ છે તે તમારે એનામાંથી જવાબ લખવાનો છે. ત્યારબાદ एवो प्रश्न है कि प्रश्न नंबर 8 के निम्नलिखित वाक्य में उचित स्थान पर विराम चिन्ह लगाकर वाक्य कैसे लिखिए। तो કેટલાક વાક્યો આપેલા છે, એમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ કે જે કંઈ વિરામ ચિહ્નો બાકી છે એ તમારે લખી અને આખો વાક્ય છે પૂરો કરવાનો છે. એકના 2 માર્ક છે, તો એ છે. प्रश्न 9 ની અંદર પૂછાય છે કે निम्नलिखित मुहावरों का अर्थ लेकर वाक्य में प्रयोग कीजिए। તો કેટલાક મુહાવરા આપેલા છે, એનો અર્થ આપવાનો છે અને વાક્ય પ્રયોગ કરવાનો છે. તો એ આધારે 3 પ્રશ્નો છે પ્રેક્ટિસ તમે કરી શકો છો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે आपने किए हुए प्रवास का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए। એટલે કે પત્ર લખવાનો છે તમારો પ્રવાસનું વર્ણન કરતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 ની અંદર છે કે નિમ્નલિખિત વિષય પર નિબંધ लिखिए। 3 પ્રકારના નિબંધો આપેલા છે, તમારે કોઈ એક વિષય ઉપર નિબંધ લખવાનો છે. તો આ કઈ રીતે નિબંધ લખવો, પ્રવાસનું વર્ણન કરતો પત્ર કેમ લખવો, તો આપણી ચેનલમાં એનો વિડીયો ઓલરેડી મુકાઈ ચૂક્યો છે. જો તમને ન ખ્યાલ હોય તો તમે ચેનલની મુલાકાત લેશો તો તમને આ બધી જ માહિતી છે મળશે. અને આવા જ પ્રેક્ટિસ પેપર માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો કરી શકો, જેથી કરીને આવા જ વિડીયો છે તમારા સુધી પહોંચી શકે. તમને જો સારું લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને એનો લાભ મળી શકે. હવે મળીએ નવા વિડીયોમાં, નવા સમય.